ઇન્સ્ટાગ્રામની અંદર તમે રીલ્સ નથી જોઈ શકતા અથવા તો ક્લાઉડ રિફ્રેશ જેવો એરર આવે છે, તો એના માટે તમારે શું કરવાનું છે? તો સૌપ્રથમ તો તમારું નેટવર્ક બરાબર છે કે નહીં એ તમારે થોડું ચેક કરી લેવાનું છે, કારણ કે નેટવર્કનું પણ ઇસ્યુ તો થઈ શકે છે કે જેની અંદર ક્લાઉડ રિફ્રેશ માગતું હોય છે, નથી આવતું, બરાબર? કોઈ તમે રીલ્સ નથી જોઈ શકતા, આવું બધું પ્રોબ્લેમ થતું હોય છે. તો એના માટે તમારે શું કરવાનું છે? તો સૌપ્રથમ તો આપણે એકદમ યુનિક સ્ટેપ છે, અને આ સ્ટેપ ફોલો કર્યા પછી 100% તમારું સોલ્યુશન થઈ જશે. તો એના માટે તમારે સૌપ્રથમ સેટિંગની અંદર જવાનું છે, અને સેટિંગની અંદર જો એપ્સ લખેલું છે, એપ્સ મેનેજર અથવા તો એપ સેટિંગ, એવું તમારે ગોતીને લઈ લેવાનું છે. અને એની અંદર જો આ મોબાઈલની અંદર અહીંયા લખેલું છે એપ્સ, તો એ એપ્સ ઉપર તમારે ક્લિક કરવાની છે, અને ત્યાં આગળ ક્લિક કરીને ઇન્સ્ટાગ્રામની જે એપ છે એના ઉપર તમારે ક્લિક કરવાની છે શોધી, અને એની અંદર ફોર્સ સ્ટોપ લખેલું છે, ત્યાં આગળ તમારે ક્લિક કરી દેવાનું છે અને ઓકે કરી દેવાનું છે. આટલું કરી દેવાનું છે. હવે તમારે શું કરવાનું છે? તો આની અંદર તમારે સ્ટોરેજ અને કેચેસનું જે ઓપ્શન મળે છે ત્યાં આગળ જવાનું છે, અને એના ઉપર ખાસ ધ્યાન રાખજો, ક્લિયર કેચેજ છે ત્યાં ક્લિક કરવાનું છે અને ડિલીટ કરી દેવાનું છે. બાકી ક્લિયર સ્ટોરેજ નથી કરવાનું, એ ધ્યાન રાખજો. ક્લિયર કેચેજ કરવાનું છે, અને તે કરીને તમારે ત્યાં આગળ ઓકે કરી દેવાનું છે, અને આટલું કરશો એટલે તમારું કામ થઈ જશે. હવે તમે બેક આવી અને તમારે શું કરવાનું છે? તો એકવાર તમારું મોબાઈલ જે છે એને તમારે રિસ્ટાર્ટ અથવા તો સ્વિચ ઓફ કરી દેવાનું છે. હું સ્વિચ ઓફ કરી નાખું છું ફટાફટ તમારી સમક્ષ. હવે સ્વિચ ઓફ કરી અને ફરીથી તમે ઓપન કરશો તો તમારી સમક્ષ ઇન્સ્ટાગ્રામ છે એ ચાલુ થઈ જશે. જુઓ છો અહીંયા રીલ્સ પણ જોઈ શકો છો, બધું અપલોડ થઈ જશે.